મિત્રો આજે તારીખ 16 અને રવિવાર આજના તાજા હવામાન સમાચાર જોઈએ। સવારના તો અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્ટમ તેમજ અરબ સાગરની સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થશે, જેમાં 5 ઇંચથી માંડી અને 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। આગામી દિવસોમાં તો કેવું રહેશે વાતાવરણ, કયા દિવસે, તેને લગતી વાત કરતા પહેલા જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 16ના તાજા હવામાન સમાચાર જોઈએ તો બપોર બાદ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, જેમાં દ્વારકા, ભાણવર, આ ઉપરાંત ભાટિયા, પોરબંદર, ત્યારબાદ જૂનાગઢ, માણાવદર તેમજ ગોંડલ, ઉપલેટા, કુતિયાણા વિસ્તારમાં, ત્યારબાદ આગળ વધીએ તો જામનગર, લાલપુર, કાલાવડ, ધ્રોલ તેમજ પડધરી, રાજકોટ, સાપર, વેરાવળ, વાંકાનેર, મોરબી, ત્યારબાદ વાત કરીએ થાન, ચોટીલા, જસદણ, બાબરા, ગઢડા, અમરેલી, બગસરા, જૂનાગઢ, સાવરકુંડલા, ધારી તેમજ રાજપીપળા, ભાવનગર, સોનગઢ, પાલીતાણા તેમજ ગોધરા વિસ્તારોમાં છે એ ગાજવીજ સુધીનો વરસાદ જોવા મળી શકે છે, જેમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે। અને આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો તુલસીથિયામ, ધારી, વિસાવદર તેમજ કોડીનાર, ઉના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, વાપી તેમજ રાજપીપળા, દાહોદ વિસ્તારમાં, વડોદરામાં, ત્યારબાદ અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં છે એક ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। જ્યારે કચ્છની વાત કરીએ તો ગાંધીધામ, રાપર, ભુજ, માંડવી, મુન્દ્રા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જોવા મળશે। મિત્રો તારીખ 16ના રોજ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સાથે સાથે વરસાદી ઝાપટાની જમાવટ જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 17ની તો તારીખ 17 દરમિયાન પણ ખાસ કરીને ભાવનગરની આસપાસના વિસ્તારો જેમ કે અમરેલી, ભાવનગર, મહુવા, આ ઉપરાંત પાલીતાણા તેમજ સોનગઢ, સિહોર, બાબરા તેમજ ગઢડા, આ ઉપરાંત વાત કરીએ બોટાદ, રાણપુર તેમજ ધંધુકા, ત્યારબાદ અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં ધોળકા તેમજ આણંદ વિસ્તારોમાં, સાથે સાથે વલસાડ તેમજ નવસારી, ભરૂચ, દહેગામ વિસ્તારોમાં, ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો લાલપુર, ઉપલેટા, ગોંડલ, કાલાવડ તેમજ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારોમાં, ધ્રોલમાં, લતીપરમાં ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। મિત્રો વરસાદની રમઝટ તારીખ 16 અને 17ના રોજ વધારે પ્રમાણમાં જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 18ની તો 18 તારીખના રોજ પણ એ જ પરિસ્થિતિ જોવા મળશે, પરંતુ વિસ્તારો છે એ થોડા ઘટતા જોવા મળશે। રાજકોટ તેમજ ગોંડલ, સાબર, વેરાવળ, કાલાવડ, જેતપુર, ઉપલેટા, જૂનાગઢ, કેશોદ, કુતિયાણા, આ ઉપરાંત બગસરા તેમજ ભાવનગર, મહુવા વિસ્તારમાં, ઉનામાં તેમજ બોટાદ અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે। મિત્રો 16, 17 અને 18ના રોજ છે એ અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજનના 50% વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। મિત્રો આ ઉપરાંત જોઈએ તો આગામી દિવસોમાં હજુ પણ આવું જ વાતાવરણ છે એ જોવા મળશે કે નહીં તેને લગતી વાત છે અમે આવનારા વિડીયોમાં આપની સમક્ષ રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।